મારી આજુબાજુમાં જો કોઈ આત્મા હોય તો આ બલ્બમાં પ્રવેશ કરી અને મને જવાબ આપો. આત્મા આવી ગઈ છે મિત્રો. હવે આત્મા તમે તમારા ઘરે જતા રહ્યો. જો ફરીથી કોઈ નવી આત્મા આવી ગઈ હોય તો આ બલ્બની અંદર પ્રવેશ કરીને મને જવાબ આપો. મિત્રો, આવી રીતે ઘણી બધી ટ્રીકો દ્વારા આપણને અંધશ્રદ્ધામાં ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે અને ઉલ્લુ પણ બનાવવામાં આવતા હોય છે. તો એક દીવો આવે છે કે જે દૂરથી ઓપરેટ થઈ શકે છે અને ઘણા ગઠિયાઓ આવી વસ્તુ શીખી અને મેલી વિદ્યાના નામે એ દીવો દૂરથી રિમોટ કંટ્રોલ દ્વારા પ્રગટાવતા હોય છે. ટોકરી પણ વાગતી હોય છે. તમને એવું લાગે કે આ દૂરથી રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી અને વગાડે છે અને તમને એવું લાગે કે આ ચમત્કારથી આ ટોકરી વાગે છે. આવું ઘણું બધું ગેજેટ દ્વારા આપણને અંધશ્રદ્ધામાં ગેરમાર્ગે દોરવામાં આવે છે અને છેતરવામાં આવે છે. હજી ફરી એક વખત તમને દેખાડું. જો કોઈ આત્મા હોય તો આની અંદર પ્રવેશ કરે બલ્બમાં. જો પ્રવેશ કરી અને મને જવાબ દે છે. હવે આત્મા જતી રહે. હજી કોઈ આત્મા હોય તો પ્રવેશ કરે. હવે આત્મા જતી રહે. આ ટ્રીક હું તમને શીખવાડવાનો છું. એકદમ ઇઝી છે. જો આ બલ્બ એની અંદર તમે કોઈને પણ આપી શકો છો ચેક કરવા માટે. આની અંદર કાંઈ પણ હોતું નથી બટન કે એવું કંઈ કે જેથી શરૂ કરી શકે. કોઈ નહીં શરૂ કરી શકે. પણ હકીકતમાં એક લોખંડની રિંગ કે વીંટી કાંઈ પણ આને જ્યારે અડાડવામાં આવે ત્યારે આ બલ્બ શરૂ થાય છે. મારી પાસે મેં વીંટી પહેરેલી છે અને હું વીંટી દ્વારા આને અડાડું છું. એટલે આવી ટ્રીક દેખાડી અને એને અંધશ્રદ્ધામાં ઉપયોગ કરવામાં આવે.